હા આદિત્ય, તું પહોંચ, હું આવું છું. અરે, તારે ક્યારે વેઇટ કરવો પડ્યો છે કે આજે વેઇટ કરવો પડશે? હા, બાય. કોનો ફોન હતો? ફોન ફ્રેન્ડનો. ફ્રેન્ડ? કોણ? ફ્રેન્ડ નિશાનો ફોન હતો. બતાવ ને. શું બતાવું ભાઈ? એમાં શું જોવાનું હોય? નિશાનો ફોન હતો, એની સાથે વાત કરતી હતી. એમાં તમે શું ચેક કરશો? ભાઈ છું તારો. તું ખોટું ક્યારે બોલે છે ને સાચું ક્યારે બોલે છે ને મને બધી ખબર છે. સાચું બોલ, કોનો ફોન હતો? ભાઈ, સાચું બોલીશ તો તમે ખીજાશો, ખોટું બોલીશ તો મને ડર લાગશે. સમજાતું નથી કે સાચું બોલવું કે ખોટું બોલવું. જો ડર જ લાગતો હોય તો સાચું જ બોલી દે. કદાચ બની શકે કે હું ન પણ ખીજાઉં. ભાઈ, હું એક છોકરાને પ્રેમ કરું છું. આદિત્ય નામ છે એનું. અને ખાલી પ્રેમ જ નહીં, હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. જો તમે હા પાડો તો. મને લાગતું તો હતું જ. ઘણા દિવસથી તારા વર્તનમાં ફેરફાર જોઈ રહ્યો છું અને મેં બેક વખત તને છુપાઈને ફોનમાં વાત કરતા પણ જોઈ હતી. પણ મને એમ કે તું મને સામેથી આવીને કહીશ, પણ આજે જોઈ તો મારાથી રહેવાયું નહીં એટલે પૂછ્યું. જો સાચી વાત કહું ને ગોપી, તો મને આ બધી વસ્તુ પસંદ નથી. આ પ્રેમ ને એ બધામાં હું નથી માનતો, કારણ કે આજકાલ પ્રેમના નામ પર દગા વધારે થાય છે. ના ભાઈ, આદિત્ય એવો છોકરો નથી. એમણે સાચા દિલથી પ્રેમ કરે છે. એ મારી સાથે લગ્ન કરવા પણ માંગે છે. એવું નથી કે ખાલી ખાલી વાતો કરી રહ્યો છે કે ટાઈમપાસ કરી રહ્યો છે. એ મને ખરા દિલથી પ્રેમ કરે છે ભાઈ. જો ટાઈમપાસ જ કરતો હોત તો અત્યાર સુધી એને મને છોડી દીધી હોત ને. પણ અમે બંને બહુ સમયથી એકબીજાને ઓળખીએ છીએ. શું કરે છે છોકરો? ભાઈ, એ લોકોનો બિઝનેસ છે, એટલે કે ડાયમંડની કંપની છે. સારું એવું નામ છે ભાઈ એમનું. તું એને દિલથી પ્રેમ કરે છે અને તને એવું લાગે છે કે એ પણ તને સાચો પ્રેમ કરે છે? હા ભાઈ. જો મેં તને પહેલા જ કહ્યું કે મને આ પ્રેમની વાતોમાં તો રસ નથી, પણ મારી બેનને જો કોઈ ગમતું હોય તો એટલું તો વિચારી શકું કે એ છોકરો સારો જ હશે. પણ એ સારો છે, કેટલો સારો છે એ હું નક્કી કરીશ. તો એના માટે તો હવે મારે એને મળવું પડશે અને મળવા માટે થઈને તારે એની સાથે વાત કરવી પડશે. એને કહી દે કે એના ઘરમાં વાત કરે, આપણે લોકો એના ઘરે મળી આવશું અને તમારા બંનેના લગ્નની વાત કરશું. સાચે? મતલબ કે તમે મારા લગ્નની સાથે કરાવવા માટે રાજી છો ને? લગ્ન માટે રાજી નથી થયો, અત્યારે મળવાની હા પાડી છે, અને એ પણ તારા માટે. મને વિશ્વાસ છે ભાઈ કે તમે એને એક વખત મળશો ને એટલે એ તમારા દિલમાં વસી જશે અને તમને પણ લાગશે કે તમારા બેનની ચોઈસ બિલકુલ ખરાબ નથી. તારા પર વિશ્વાસ રાખીને જ મળવાની વાત કરું છું, કારણ કે મને વિશ્વાસ છે કે મારી બેનને જેના પર વિશ્વાસ હોય ને એ છોકરો ખોટો નહીં હોય. બરાબર ને? ભાઈ, તો એ મારી રાહ જોવે છે, હું જાઉં? અચ્છા, તો મળવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું? ભાઈ, એવું નહોતું. એકચ્યુઅલી બહુ દિવસથી એ બહારગામ હતા ને, તો હું એમને મળી નહોતી શકી. બહુ દિવસથી જોયા નહોતા, તો મને થયું કે હું મળવા માટે જાઉં. જા, પણ આ છેલ્લી વાર હશે કે તું આવી રીતે એને મળવા જાય છે. ઠીક છે, આગળ હું એના પરિવારને મળીશ, અમે લોકો નક્કી કરશું, તો પછી તમે ઓફિશિયલી મળજો, કારણ કે આ રીતે છુપાઈને મળવાથી આપણા પરિવારની આબરૂ જઈ શકે. હા ભાઈ, હું હવે ક્યારેય એને આવી રીતે છુપાઈને નહીં મળું. બસ એક વખત તમે અને એના મમ્મી અમારા લગ્ન માટે રાજી થઈ જાઓ, પછી આ છુપાઈને મળવાની જરૂર જ નહીં રહે ને. હા, પણ જો અમે રાજી ન થઈએ તો હું તને કહી રાખું કે એવું કોઈ પગલું ન ભરતી કે જેથી આપણા પરિવારની આબરૂ પર બટ્ટો લાગે.
સમજે છે ને હું શું કહેવા માંગુ છું? ભાઈ તમે આવું કેમ બોલો છો? મને વિશ્વાસ છે કે અમે બંને એક થશું જ. મેં ભગવાનને હંમેશા પ્રાર્થના કરી છે અને મને ભગવાન ઉપર અને મારા પ્રેમ ઉપર પૂરો વિશ્વાસ છે કે અમે એક થઈને જ રહેશું. અને મને મારી બહેન ઉપર પૂરો વિશ્વાસ છે. જા મળી લે અને વાત કરી લેજે. હા ભાઈ. આદિત્ય હંમેશાની જેમ મને રાત જોવડાવતા હોય. ક્યારેય એમને નહીં થતું હોય કે વહેલું જવું જોઈએ. અરે ક્યારેક તો એ પણ મારા માટે વેઇટ કરી શકે ને. પણ ના, લાગે છે કે આખી જિંદગી મારે એમની રાહ જ જોવાનું છે. હા, નહીં જોવી પડે. આવી ગયો છું ને. આટલું લેટ? સોરી. હા, તને ખબર છે ને કે રસ્તામાં મને તકલીફ પડે. ઇવન હા, મારે કાર દૂર મૂકીને આવવું પડ્યું. બીજું કાંઈ બહાનું? બહાનું નથી કાઢતો, સાચે કહું છું. સાચે. પણ આ વાત તો હંમેશા માટે ખોટી જ છે કે મારે રાહ જોવાની અને તમારે બસ આરામથી, અને એ પણ કારમાં આવવાનું. હું ચાલીને આવું ને તો પણ તમારી પહેલા પહોંચી જાઉં. હા, એ વાત સાચી તારી. કેટલું સારું લાગે ને બહાનું આપી દેતા. આજે વેઇટ કરતા હોય ને આદિત્ય, એને ખબર હોય કે રાહ જોવી કેટલી અઘરી હોય. લાગે છે કે મારી તો આખી જિંદગી બસ તમારી રાહમાં જ જવાની છે. કોણે કહ્યું? મેં. ના 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 ના, એવું નહીં વિચારતું. માનું છું કે તું હંમેશા રાહ જુએ છે અને હું હંમેશા લેટ આવું છું. એના માટે સોરી પણ કહું છું ને. વાવ. અને દર વખતે અલગ અલગ કહું છું. થેન્ક યુ. ગોપી, છોડ ને હવે ગુસ્સો. જો તું છે ને આજે બહુ મસ્ત લાગે છે. સાચે? હા. હા, જૂઠા. મારા ખાલી ખાલી વખાણ નહીં કરો મનાવવા માટે. ખાલી ખાલી નહીં, હા પણ આ તો તારા કાનમાં ખરેખર શક્તિ. તમે મારી ઇયરિંગ્સ બી જોઈ? યસ. મેં એટલે જ પહેરી હતી. હો. કે તમે જોવો. આદિત્ય, એક વાત કહું? હા, બોલ ને ગોપી. મેં મારા ભાઈને બધું જ કહી દીધું. શું? એ જ કે હું તમને પ્રેમ કરું છું. કેટલા દિવસથી એ મને પૂછતો હતો કે કોઈ તો છે તારી લાઈફમાં, તું આખો દિવસ ફોન પર લાગી હોય છે, લેટ આવે છે ઘરે, એ જોતા લાગે છે કે તારે કોઈ સાથે કંઈક તો છે. પછી મેં પણ એને કહી દીધું. તમને ખબર છે ને, મારા મા બાપ જે પણ કહું એ બધું જ મારો ભાઈ છે. તો પછી મને લાગ્યું કે મારે એનાથી છુપાવવું ના જોઈએ. સોરી, મેં તમને પૂછ્યા વગર જ કહી દીધું, પણ મને ત્યારે એ જ જવાબ દેવો ઠીક લાગ્યો. હા હા, તારી વાત તો સાચી, પણ હવે તે બધું કહી જ દીધું છે તો હવે શું કરવાનું? હવે મમ્મીને કહેવાનું, તમારા મમ્મીને. પણ મારા મમ્મી જ્યાં સુધી નહીં માને ત્યાં સુધી હું લગ્ન નહીં કરી શકું. પહેલા જ કહી દઉં છું. ગોપી, જો મારે મારા મમ્મીને મનાવવા પડશે, એના માટે મારે સમય પણ જોશે. સમય? અને એ પણ તમારે કોઈને મનાવવા હોય ને તો ચૂટકીનું કામ છે. આ જોવો ને, અત્યારે જ મને પણ મનાવી લીધી ને. આજ તો તમને આવડે છે. આ પેલું કહેવાય ને કે જાદુગર છું, જાદુગર. મને પૂરો વિશ્વાસ છે કે તમે તમારા મમ્મીને મનાવી જ લેશો. હા, હું ક્યાં ના પાડું છું કે મમ્મીને નહીં મનાવી શકું. મનાવવાની કોશિશ કરીશ, હજી વાત કરીશ, અને પછી કદાચ મમ્મી માની જશે તો. તો તારા ઘરે તો વાત કરી દીધી છે, તો આપણે બધા મળીને, મમ્મી ને તારા ભાઈ ને બધા મળીને નક્કી કરી નાખશે. વાહ, કેટલું સારું થશે ને. મેં મારા ભાઈને કહી દીધું, હવે તમે પણ તમારા મમ્મીને કહી દેશો, અને પછી આપણા લગ્ન થશે. અને પછી આ ચૂપકે વાળું મળવાનું બંધ. પછી નહીં મારે વેઇટ કરવો પડે, નહીં તમારે મારો વેઇટ કરવો પડે, અને પછી ફોન પર વાતો પણ નહીં કરવી પડે. પછી આપણે બંને સાથે રહેશું, હે ને? અને પછી છે ને આદિત્ય, આપણે ક્રિકેટ ટીમ, આઈ મીન બોલે છે તું. પછી આપણે બાળકો પણ કરશું, અને પછી છે ને એક છોટા આદિ પણ આવશે, અને એક છોટી ગોપી પણ આવશે. બસ ઇનફ છે આટલું ફેમિલી, હે ને? હા હા, બહુ થઈ ગયું. આનાથી વધારે વિશે શું વિચારી શકીએ? અને ગોપી, તું તો ખરેખર બહુ ભવિષ્યનું વિચારી રહી છે. માનવું પડે. બાકી આવા બધા સપના પણ જોઈ રહી છું. અચ્છા? હા, ખુલ્લી આંખે સપનાઓ જોઈએ તો સપનાઓ સાકાર ના થાય. હું બંધ આંખે જોઉં છું, એ તો થશે ને? બિલકુલ થશે. શું કામ નહીં થાય? હા, ફાઇનલી તે આટલી હિંમતથી તારા ભાઈને બધું કહી દીધું. તને તો ખબર છે ને તારો ભાઈ ગુસ્સાવાળો છે. આ તે છતાં કંઈ કીધું નહીં એણે? ના, કેમ કે મારો ભાઈ ગુસ્સાથી વધારે મને પ્રેમ કરે છે, અને એનો પ્રેમ એટલો જ છે જેટલો તમારો મારા પ્રત્યે.
આ દુનિયામાં બે જ તો વ્યક્તિ છે કે જે મને અદ્ભુત પ્રેમ કરે છે, એક તો તમે અને એક મારો ભાઈ. વાહ, થેન્ક યુ. ફરવા? હા તો જશું જ ને. એ જ તો કહેવા જતો હતો કે ગોપી હવે જઈએ કઈ. હા, આપણે કશે ફરવા જઈએ, દૂર 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 લોંગ ડ્રાઈવ પર. લોંગ ડ્રાઈવ પર? હા. અરે કેમ? વાહ, ના ના બરાબર છે વિચાર તારો, પણ હમણાં જ તે મને કહ્યું કે મારે મમ્મીને વાત કરવી પડશે. હા, હવે એ વાત પછી ઘરે જઈને કરજો, અત્યારે આપણે ફરવા જઈએ. ઠીક છે, ચલો મેડમ. મમ્મી, મારે છે ને એક જરૂરી વાત કરવી હતી તમને. ફોનની બહાર એક દુનિયા હોય એ તો ખબર છે ને મૂકી બેટા. દીધો, મને ખબર જ હતી કે તમે બોલશો જ. 24 કલાક ફોનમાં ને ફોનમાં. માં બેઠી હોય ને તો ક્યારેક શાંતિથી વાત કરાય, પૂછાય કે મમ્મી પગ દુખે છે કે ક્યાંય જાવું છે કે કંઈ લાવવાનું છે કે મંદિરે મૂકી જાઓ, માસીના ઘરે મૂકી જાઓ, મામાના. પણ નહીં, આપણે તો આપણો ફોન ભલો અને આ બધા પ્રશ્નોનો જવાબ એક જ છે અને એ મેં ગોતી લીધો છે. શું બેટા? જુઓ, તમારો દીકરો તમને સમયસર સમય પણ નથી આપી શકતો, સાથે તમને કંઈ પૂછતો નથી, તમારું ધ્યાન નથી રાખતો, પણ આ ઘરને પણ સાચવી લે, તમારું પણ ધ્યાન રાખી લે અને ઘરના બધા કામ પણ થઈ જાય હા, એવું. એવો એક કામવાળો ગોતી આવી દે, અથવા તો કામવાળી પણ ચાલશે. આખો દિવસ મારી સાથે વાત કરવી જોઈએ કે કરવો જોઈએ, આખો દિવસ મારું કામ કરવી જોઈએ કે કરવો જોઈએ. એક કામ કર, તું આ કામવાળાની વ્યવસ્થા કરી નાખ. હા, કામવાળો તો રાખી લેશું, એનો કોઈ વાંધો નથી. તો પણ પછી વાંધો ક્યાં છે? વાંધો એમ છે મમ્મી કે હું જે કહું છું એ તમે સમજતા નથી. હું એમ કહેવા માંગુ છું કે તમે છે ને જે મારી વાત માનો, આ પગ દુખે છે, આ થાય છે, તે થાય છે, ઘરના આટલા બધા રસોડાના કામ, આ બધું તમારથી હવે નથી થતું. હા, નથી એના માટે થતું. આપણે રસોઈ બનાવી શકીએ એવી સારી સુશીલ સુશીલ છોકરી લઈ આવીએ અને તારા લગ્ન કરાવી દઉં. મેં ગોતી લીધી છે. એટલે તું મને આ કહેવા માટે આવ્યો હતો કે છોકરી તે શોધી લીધી છે? જો મમ્મી, સાચું કહી દઉં તો કેટલા દિવસથી અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન પણ કરવા માંગીએ છીએ અને તને જરાક પણ શરમ નથી આવતી? તું મારી સાથે આ વાત કરે છે કે તું કોઈક છોકરીને પ્રેમ કરે છે અને તે હું માની પણ કેમ લીધું કે હું તને એક જ ઝટકામાં હા પાડી દઈશ કે કંઈ વાંધો નહીં, તું જે છોકરીને પ્રેમ કરે છે એને આપણા ઘરે લઈ આવ. અરે ભગાડવી પડે તો ભગાડી લેજે, એવું હું તને કહીશ કે લગ્ન કરાવી દઈશ, એવું હું તને કહીશ. આવો તે વિચાર કેવી રીતે કરી લીધો? નથી કર્યો. મેં એને ચોખ્ખું, ગોપી એનું નામ છે, ગોપીને મેં કહી દીધું છે કે હું મમ્મીને પૂછીને પછી મમ્મીની હા મરજીથી જ આપણે લોકો આગળ વધીશું. હા, તો ના પાડી દે ને કે મને એ છોકરી નથી ગમતી, વાર્તા થઈ ગઈ પૂરી. તારે મારી મરજીથી ચાલવું હોય ને બેટા તો મારે એ છોકરી નહીં ચાલે. મમ્મી પ્લીઝ યાર સમજો ને, એને એના ભાઈને પણ વાત કરી દીધી છે અને એના ભાઈને કઈ વાંધો નથી. બેનની ખુશી માટે થઈને એક ભાઈ કહે છે એવો તે કેવો ભાઈ છે કે એને ખબર છે કે એની બેન કોઈક છોકરાને પ્રેમ કરે છે અને એનો ભાઈ પણ આ વાતમાં. જો ભાઈ, મને છે ને આ વાત ગળે ઉતરતી નથી. હા, એટલે મહેરબાની કરીને તું એ છોકરીને અત્યારે ને અત્યારે ફોન કરીને ના પાડી દે. ના મમ્મી પ્લીઝ, અમે ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ ને એકબીજા વગર નહીં રહી શકીએ. પ્લીઝ. આવું બધું છે ને બોલવામાં સારું લાગે. હા, 10 દિવસ નહીં મળીશ ને એટલે આફુડું મન બીજે લાગી જશે. પણ તમે એકવાર એ લોકોને જોઈ લો, છોકરીને જોઈ લો, આપ મળી લ્યો, વાતચીત કરી લ્યો, તમારે જે પૂછવું એ પૂછી લ્યો. પછી તમે ના પાડશો તો હું હા તમે કહેશો એમ કરીશ. બસ. પણ હું તને કહું જ છું ને, હા, માસીએ જે છોકરી બતાવી એનું શું? અત્યારે નહીં મમ્મી પ્લીઝ. પહેલા હું કહું છું એ છોકરીને તમે મળીને તમે એની સાથે વાત કરો, એના ભાઈને મળી લ્યો. જો મારું મન માનવા તૈયાર નથી, મેં તને ના પાડીને. અત્યારે જે છોકરી, શું કીધું તે? ગોપી. હા, એને ફોન લગાડને ના પાડી દે. ના, હું એવું નહીં કરું. તમને કહી દઉં છું કે એટલે તું મારી ઉપર વટ જઈશ ને, એવું લગ્ન કરીશ ને એની સાથે, ના. એને આ ઘરમાં લાવી જ છે ને, તો એક કામ કર, હું જતી રહું મામાના ઘરે અને તું લગ્ન કરીને એને આ ઘરમાં લઈ આવ. મારે લગ્ન કરીને એની સાથે ભાગી નથી જવું. તમે કહેશો એમ જ હું કરીશ અને હંમેશા તમારી જ વાત માની છે અને માનતો રહીશ. પણ મારી પણ કઈ ઈચ્છા હોય ને, એકવાર તમારા દીકરાની શું ઈચ્છા છે એ જાણીને તમે જોઈ તો લો, એની સાથે વાત કરી લો, મળી લ્યો, પછી તમે નક્કી કરજો. જો કઈ લોકોમાં આમ તેમ હશે, ભૂલ હશે, તો હું તમારી વાત માની જઈશ. બસ. અને પછી હું ના પાડીશ ને અને પછી તે લગ્ન કરવાની જીદ કરી તો? છે આદિત્ય કોઈ જવાબ એનો તારી પાસે? જવાબ નથી, પણ મને ખાતરી છે કે ગોપી તમારું દિલ જીતી લેશે. મેં તને પૂછ્યું એનો જવાબ આપીશ? કદાચ મને એ છોકરી ન ગમી અને એ મારું દિલ ન જીતી શકી તો? તમે કહેશો એમ થશે.
પછી જો વાત ઉપરથી ફર્યો ને તો મજા નહીં આવે. નહીં ફરું. પાક્કું? હા. ઠીક છે, સમય લઈ લે, આપણે એને મળવા જઈએ છીએ. સારું. હવે ફોન કરશે મેડમને કે અમે આવીએ છીએ મળવા. ચાપલો. આદિત્ય, આમ અચાનક જ કેમ મને બોલાવી? અને જ્યારે ફોન કર્યો ત્યારે એટલા બધા ટેન્શનમાં હોય એવું કેમ લાગ્યું મને? વાત જ એવી છે કે ગોપી, હું તને કહીશ તો તું પણ ઉદાસ થઈ જઈશ. અરે, એવું તો શું થઈ ગયું? તમે મમ્મીને વાત કરી? હા. તો ક્યાંક મમ્મીએ જ તો આપણને મેરેજ માટે ના નથી પાડી દીધી ને? હા, શું? એટલે ના, કંઈ કીધું નથી, પણ મેં તારા વિશે અને તારા ભાઈ વિશે બધી વાત કરી તો હા, તો મમ્મી શું મમ્મી ભડકી ગયા, ભડકી ગયા? ગુસ્સે થયા. કેમ પણ ગુસ્સે થયા? એ લવ મેરેજમાં નથી માનતા અને પ્રેમ કંઈ ન હોય, ભૂલી જા પ્રેમને. આદિત્ય, આ તમે શું બોલો છો? તો પછી આપણે હવે શું કરશું? મેં બહુ કોશિશ કરી મનાવવાની, પણ એ કોઈ વાતે ન સમજ્યા. મેં કહ્યું કે હું ગોપી વગર રહી નહીં શકું અને ગોપી મારા વગર પણ નહીં રહી શકે. તો મમ્મી કહેવા લાગ્યા કે 10 દિવસ માટે એવું થાય, 10 દિવસ પછી બધા ભૂલી જાય. એ એના રસ્તે ને તું તારા રસ્તે. આદિત્ય, હવે આપણે શું કરશું? મેં તમને પહેલાં જ કીધું હતું કે તમે મમ્મી સાથે વાત કરી લો. તમે એમને એડવાન્સમાં જ કહી દીધું હોત ને તો આ બધું ના થયું હોત. હવે મમ્મી આપણા મેરેજ માટે રાજી નથી. મેં મારા ભાઈને મનાવી લીધો છે અને મારો ભાઈ ત્યાં આવવા માટે તૈયાર છે, અને એક સાઈડ હવે મમ્મી મળવા માટે તૈયાર નથી. મારો ભાઈ શું વિચારશે મારા માટે કે મેં જેને પ્રેમ કર્યો એ માણસ એની મમ્મીને પણ ના મનાવી શક્યો, તો પછી મને ખુશ કેવી રીતે રાખી શકશે? ગોપી, જો હું પણ સમજી શકું છું અને હવે આપણે એકબીજાને ભૂલી જવા જ યોગ્ય છે. આ તમે શું બોલો છો? હું તમને ના બોલી શકું. ખબર છે ને કે હું તમને કેટલો બધો પ્રેમ કરું છું. અરે, મેં મારા ભાઈને બધી વાત કરી દીધી છે. એ તો ત્યાં રાહ જોવે છે કે તમે ક્યારે તમારા મમ્મીને વાત કરો અને ક્યારે અમે તમારા ઘરે આવીએ. એના બદલે તમે તમારા મમ્મીને જ ના મનાવી શક્યા. એકવાર ખાલી મળવા માટે તો મનાવી લીધું હતું આદિત્ય, અને તમે છો કે ખાલી બસ આવીને મને આવું કહો છો. તમારે મને ફોનમાં વાત તો કરાય ને. એવું હોત તો હું વાત કરત તમારા મમ્મી સાથે. એકવાર હું ફોન પર વાત કરત તો મમ્મી લગભગ સાંભળત. એનો કોઈ અર્થ નથી ગોપી. શું અર્થ નથી? સમજવાની કોશિશ કર. હું તને અહીં એ જ કહેવા માટે આવ્યો છું કે તું સમજી જા અને ભાઈને પણ સમજાવી દેજે. ના આદિત્ય, જો હું તમને નહીં ભૂલી શકું. હું છે ને મરી જઈશ, પણ હું તમારા વિના નહીં રહી શકું. ગોપી, મેં દિલથી તમને પ્રેમ કર્યો છે. આવું તો થોડી હોય કે આજ પ્રેમ કરવાનો, કાલ ભૂલી જવાનું. મેં કેટલા સપના જોયા છે તમને લઈને, તમને ભાન છે એનું. આપણા બંને વચ્ચે તો સારું અન્ડરસ્ટેન્ડિંગ છે ને આદિત્ય. બસ મારે જીવવું જ નથી. હું જીવું તો ને હું તમને જો જીવતા ભૂલી નહીં શકું. એના કરતાં તો સારું છે કે હું બસ મરી જાઉં. બસ હવે ના બોલતી, એક શબ્દ પણ આગળ ના બોલતી. ગોપી, હું તને જ પ્રેમ કરું છું અને તને જ કરતો રહીશ. હું મજાક કરતો હતો, પ્લીઝ માફ કરજે. મજાક? આવી મજાક? હા, આદિત્ય, તમે પણ મજાક કરો. ગોપી, આટલી ખરાબ નથી જોઈ. ગોપી, જો તું મરવાનું વાત કરી એટલે મારાથી સાચું બોલાઈ ગયું. બાકી તો હજી મારે તને બહુ રડાવી હતી. રડીને મારા પગ પકડે ત્યાં સુધી તને હું કહેવાનો જ નહોતો. તું મારા પગ પકડીને મારી પાસે માફી માંગ. તમને ખબર છે આમ જ્યારે બુદ્ધિ જેવું છે, હું કેટલી ટેન્શનમાં આવી ગઈ હતી અને તમને મમ્મીએ કહ્યું છે કે જલ્દી મીટિંગ ફિક્સ કરો અને નથી કરવી મારે મીટિંગ. મળીને વાત કરી લઈએ. મમ્મી મળવા માટે રાજી થઈ ગયા છે, પણ મમ્મી થોડા સ્ટ્રિક્ટ છે. મને અમુક શરતોમાં બાંધી લીધો છે અને કહ્યું છે કે જો મને ગોપી ગમશે તો જ વાત આગળ ચલાવીશું. એટલા માટે ગોપી, તને અગત્યની વાત કરવા માટે જ્યાં બોલાવી છે. શું? હા, ગમે તે થઈ જાય, તારે મમ્મીનું દિલ જીતી લેવાનું છે. એમને થવું જોઈએ કે મારી વહુ બને તો ગોપી જ, બીજું કોઈ નહીં. બાકી એ કોઈ દૂરના માસીની છોકરી એની સાથે મને પરણાવવા માંગે છે. બસ આવું બધું બોલવાની જરૂર નથી. અને ખબર છે ને, કોઈ છોકરી તમારી સામે પણ જોવે એ મને સહન નથી થતું. તો પછી આવું બોલવાનું ક્યાં આવે છે?
માસીની છોકરીને મેરેજ ને બીજું કોઈ સાથે મેરેજ કર્યું છે ને તો તો મારા ભૂકા કાઢી નાખીશ બસ. પણ ગોપી, એક તને સિરિયસલી વાત કરું તો જો મમ્મી ગમે તે જવાબ આપે પણ તું એ વાતને દિલ પર નહીં લેતી. મતલબ કે જો કદાચ ના પાડે અને તારા ભાઈ પણ ના પાડે તો આપણે આ વાતને આગળ નહીં વધારીએ. એ ના લોકોની આદિત્ય, ખુશીમાં જ આપણી ખુશી છે ગોપી. નહીં. તું સમજવાની કોશિશ કર. શું હું તને સમજુ? ક્યારેય નહીં ભૂલી શકું. મેં તને ખોટો પ્રેમ નહોતો કર્યો અને મેં તારી સાથે રહ્યો છું, ફર્યો છું. આ બધું વસ્તુ મને યાદ છે. હું ક્યારેય તને ભૂલી નહીં શકું. પણ એટલે કે તમે પ્રિપેર છો એના માટે કે જો મમ્મી મારી સાથે લગ્ન કરવાની હા ના પાડે તો તમે કોઈ બીજા સાથે લગ્ન કરી લેશો? હા ગોપી, એનું પણ કારણ છે. મા બાપનું દિલ દુભાવીને આપણે આપણી મરજીથી લગ્ન કરીએ તો આજીવન દુઃખી થવાનું જ થાય છે. માનું છું કે એમની ખુશી માટે થઈને આપણે લગ્ન કરી લઈએ તો પણ આપણે તો દુઃખી જ થઈએ છીએ. પણ એ તો ખુશ રહે છે ને. જેને આપણને જન્મ આપ્યો છે, હંમેશા સાથ આપ્યો છે, એને આપણે દુઃખી કેવી રીતે કરી શકીએ? ઠીક છે આદિત્ય, તમારી ઈચ્છા એવી જ હોય તો તમારા મમ્મી મારી સાથે લગ્ન કરવાની ના પાડે ને તો એમને ગમે ત્યાં તમે લગ્ન કરી લેજો. પણ હું ક્યારેય તમને નહીં ભૂલું. ક્યારેય કોઈ બીજા સાથે લગ્ન તો દૂર, કોઈની સામે ઊંચી આંખ કરીને નહીં જોઉં. અને હંમેશા દિલથી તમારી જ રહીશ. હા ગોપી, પણ તારી પાસે ચાન્સ છે. મમ્મીએ કહ્યું હતું કે આપણે એમના ઘરે જશું, પણ હું કહું છું કે તું તારા ભાઈને લઈને અમારા ઘરે આવજે. ઠીક છે? આવતીકાલે આવીશ? સારું, હું રાહ જોઈશ. ઠીક છે. અને ખોટા વિચારો ન કરતી, સારા જ વિચારો કરજે જેથી બધું સારું થશે. સારું, ચાલ બાય. બાય. જાઓ. હા. મમ્મી, ગોપીને એ લોકો નીકળી ગયા છે, આવતા જ હશે. તમે બહુ અઘરા સવાલ ના પૂછતા. હવે એ તું મને કહીશ કે મારે શું પૂછવાનું શું નહીં. મેં અહીંયા મળવા માટે બોલાવી છે ને, અને એમે મારી તબિયત બરાબર નથી. મારી સાથે મગજમારી નહીં કરતો. હા, પણ મગજમારી તો હું કંઈ નહીં કરું, પણ તમે પૂછાતા એવા સવાલ હા, પૂછો. તમારા રાણી વાગ્યા કેટલા જો હજુ આવ્યા કેમ નહીં? રાણી સિક્કા તો બંધ થઈ ગયા છે મમ્મી. તમે પણ આવો આવો. હા, હા, આવો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી ગોપી, ગોપીના ભાઈ. રોનક. મમ્મી આવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને તમને લોકોને? ના ના, બિલકુલ નહીં. રસ્તામાં ટ્રાફિક હતો પણ બાઇકમાં પ્રોબ્લેમ નથી આવતો એટલો બધો. ગાડીવાળા અટવાઈ જાય, વાંધો નથી આવ્યો. હા, કેટલું ભણેલી છે બેટા તું? બીકોમ કર્યું છે, એટલે કે માસ્ટર નથી કર્યું. બરાબર. પણ કામમાં મારી બહેન બહુ હોશિયાર છે. હું પૂછું છું ને, હું જાણી લઈશ કે શું છે શું નહીં. મને કેવું છે કે કોઈ સવાલ પૂછતું હોય ને કોઈ વચ્ચે બોલે ને તો એ જરા મને નથી ગમતું. એ પ્રોબ્લેમ તો મને પણ છે, પણ અત્યારે તો અમે તમારા ઘરે આવ્યા છીએ તો તમે પૂછી શકો છો. ઘરમાં કોણ કોણ છે? ભાઈ બહેન જ છીએ. મમ્મી પપ્પા? અમે નાના હતા ત્યારે જ અમને મૂકીને જતા રહ્યા. જતા રહ્યા એટલે જાણી શકું? સોરી, જતા રહ્યા એટલે ભગવાનના ઘરે કે પછી? હા, એક એક્સિડન્ટ થયું હતું. ઓહ, એમાં મમ્મી પપ્પા બંને ગુજરી ગયા. સોરી, મારા સવાલ નહોતો પૂછવાનો. બેટા, ઘરકામમાં તને શું આવડે છે? આ ઘરકામ મને રસોઈ વધારે નથી ફાવતી, કેમ કે અમે બંને ભાઈ બહેન રહ્યા છીએ ને એકલા, એટલે થોડું થોડું આવડે છે. ચાલે ને? હું વાત કરું છું ને આદિ, તમારે ઘરનું મકાન છે? હા. જમીન ખેતી કે એવું કંઈ છે? ના, એક મકાન છે અને એ પણ હમણાં જ લીધું. બાકી પહેલા તો અમે તો લોન ચાલતી હશે ને? હા, લોન પર લીધું છે. અચ્છા. આ તમારું પોતાનું હશે ને? હા હા, આ અમારું પોતાનું મકાન છે. 1100 વારમાં, અને ફાર્મ હાઉસ છે. જમીન 200 વીઘા, પાણીવાળી એક જ શેઢે છે. ગામડે મકાન છે.
3 4 વ્હીલ છે, 2 2 વ્હીલ છે અને ઘરે નોકર ચાકર કામ કરે છે. ઘરે કોઈ વાંધો નથી. બેંક બેલેન્સ પણ ઘણું મૂકીને ગયા છે એના પપ્પા. હું વાત કરું છું ને, એમને જાણવું છે આ મકાન ઘરનું છે, તો હું પણ જવાબ આપી દઉં ને, એટલે કોઈ વાંધો નથી. ના ના, સરસ, સારું કહેવાય, બહુ સારું કહેવાય. બાકી તમારા મમ્મી પપ્પા ગયા તો પાછળ કઈ મૂકતા ગયા છે કે અમારે પણ આવું મોટું મકાન હતું હતું? મમ્મી પપ્પાનું, પણ એમના ગયા પછી કાકા લોકોએ ભાગનો હક કરી અને કોર્ટમાં કેસ કર્યો અને ખાવા દાવા કરીને બધું છીનવી લીધું. અમે ઝૂંપડપટ્ટી જેવા એરિયામાં રહીને બંને ભાઈ બહેન મોટા થયા છીએ અને ફાનસ પર ભણ્યો છે મારો ભાઈ. મને પણ એણે મજૂરી કરીને ભણાવી છે અને કોલેજ મેં હમણાં જ પૂરી કરી છે. મારી ઈચ્છા છે કે હવે હું નોકરી કરું, પણ જો આદિત્ય સાથે મારા લગ્ન થઈ જાય તો મારે નોકરી કરવી જરૂરી નથી. તમે લોકો રજા આપશો? નોકરી કરવી તો જરૂરી નથી. હા, પણ જો તમે લોકો મને છૂટી આપશો તો હું નોકરી કરી લઈશ. બાકી અમે ભાઈ બહેન આ જ રીતે મોટા થયા છીએ અને મારો પરિવાર બસ મારો ભાઈ એક જ છે. એટલે લગ્ન પછી ક્યાંક એવું તો નથી ને કે તારા ભાઈને પણ સાચવવાની જવાબદારી અમારી છે, નોકરી આપવાની જવાબદારી અમારી છે? ને બેટા જરા પગ નીચે લઈ લેજે ને, મને મારી સામે કોઈ પગ ઉપર રાખીને બેસે એ જરાય પસંદ નથી. તમને કદાચ એવું લાગતું હશે કે અમે નાના પરિવારમાંથી છીએ તો તમારા પૈસા જોઈને અંજાઈ જશું, પણ પૈસા અમે પણ જોયા છે. મેં જો કહ્યું ને. ભાઈ, કહેવાનો મતલબ એમ છે કે તમે અમારા પૈસા જોઈને અંજાઈ જશો ના અંજાવ એ તમારો પ્રશ્ન છે, પણ અત્યારે સમાજમાં આવા કિસ્સા બને છે એટલે દરેક મા બાપ પોતાના હિસાબે પોતાના સંતાનનું તો સારું જ વિચારતા હોય ને. એમને આપણી નોકરીની કઈ જરૂર નથી કે આપણી પાસે કોઈ આશા પણ નથી. હા આંટી, અને મારો ભાઈ તો મને મોટી કરી ચૂક્યો છે, તો પછી એને સાચવવાની કોઈની જવાબદારી બનતી જ નથી. તમે કહેશો તો અમે આદિત્યને પણ અમારી સાથે લઈ જઈ શકીએ. એ અમારી સાથે રહેશે તો હું એને પણ સાચવી લઈશ. મને એવું લાગે છે કે તમે તમારી લિમિટ ક્રોસ કરી રહ્યા છો, અને જો તમને વધારે પડતો જ માહોલમાં આવવાનો શોખ હોય તો આપણે માહોલ બનાવીએ, મને કોઈ વાંધો નથી. અને એમ પણ જેને મમ્મી પપ્પા ન હોય ને અને જે ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહીને ઉછર્યા હોય ને, એને કોની સાથે કેવી રીતે વાત કરવી ને એનો અંદાજો ન હોય ને. એ તો બંગલાવાળાને પણ નથી હોતો, એવું પણ ઘણી વખત જોવા મળે છે. આંટી એવું કંઈ નથી, ભાઈ તો ખાલી એવું કહે છે કે એ મને શીખવાડે છે, એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે બંગલાવાળાને બોલવાની ખબર નથી તો શું કામ માગું લઈને આવ્યો ભાઈ તારું? મમ્મી, હા, તારી બેનનું માગું લઈને શું કામ આવ્યો? મમ્મી. અને હા, મારા દીકરા માટે છે ને છોકરીઓની લાઈન છે. આ તો મારો દીકરો કાલથી મારા પગ પકડતો હતો ને કે એકવાર તમે દીકરીને જોઈ લો, દીકરીના ભાઈને જોઈ લો, જો સારું લાગે ને તો પછી હા પાડીશું, નહીતર પછી તમે કહેશો એમ હું કરીશ. આવું કીધું હતું ને તે મને? કીધું હતું, પણ અત્યારે વાત વધારવી નથી આપણે. તો તું મને કહી રહ્યો છે વાત વધારવી નથી? એના ભાઈને નથી કહી શકતો? એ અહીંયા બેસીને મારું અપમાન કરે છે, એમ છતાં તું શાંતિથી બેઠો છે. આંટી જો બસ. તમારું અપમાન કરવાની અમારી કોઈ ઈચ્છા નહોતી. આ ભાઈથી ખાલી એવું કહેવાય ગયું કે તમે એવું ના વિચારતા કે અમે તમારો પૈસો જોઈને કે નોકરી મળે એ માટે થઈને. બસ બસ, તારા ભાઈનો કહેવાનો મતલબ શું હતો ને એ મેં કાઢી લીધો છે. હવે તમે લોકો જઈ શકો છો. હા, તને આ છોકરો ગમે છે એ વાત કબૂલ, પણ તારા ભાઈનું આટલું અપમાન સહન કરીશ તું? ભાઈ હું બહાર રાહ જોઉં છું. ભાઈ જઈ શકે છે તું તારા ભાઈ Please સાથે. યાર, સમજો ને, તમે આ વાતને બગાડી છે. મેં બગાડી છે? સવાલો આવી તું જાને ભાઈ, આંટી પ્લીઝ એકવાર મારી વાત સાંભળો. જઈશ અહીંયાથી. જો તમે વિચારો છો એવું કંઈ નથી મારા ભાઈ. તું વિચારે છે ને એવું પણ કઈ નથી. હું ઊભી થાવ ને એ પેલા તું નીકળી જા મારા ઘરની બહાર. ગોપી, તું જા અત્યારે. Please. કીધું ને જા અહીંયાથી. ગોપી, જા તું અહીંયાથી. આદિત્ય હું તને વાત કરું છું બધી, તું જા. મમ્મી જુઓ, આપણે ફરીથી એ લોકોને મળીને હવે મારે આ ઘરમાં આ છોકરી તો જોતી જ નથી, પણ એના ભાઈનો પડછાયો પણ મારા ઘર ઉપર ના જોઈ આદી. મમ્મી. કારણ કે એ મને શીખવાડશે કે મારે કોની સાથે કેવું વર્તન કરવાનું, કયા મહેમાન આવે ત્યારે કઈ રીતે વાત કરવાની. હા, નથી કહેતો કે એમને તમને કઈ મેં તને શું કીધું હતું? શું કીધું હતું? તે મને વચન આપ્યું હતું ને કે મમ્મી તમે ના પાડશો તો હું આ લગ્ન નહીં કરું, એક વખત મળી લો. એ લોકોમાં માણસાઈ નામની કોઈ ચીજ નથી અને કયા લોકો સાથે કેવી રીતે બેસીને વાત કરાય ને એની ખબર નથી પડતી. મહેરબાની કરીને મને આ શક પણ પસંદ નથી, એટલે આજ પછી ગોપીનું નામ મારા આ ઘરમાં ન લેવાવું જોઈએ. બસ. સવાલ તો તમે પણ એવા જ કર્યા હતા.
ભાઈ તમે પણ શું ત્યાં ગુસ્સો કરવા માંડ્યા? અરે પણ એ લોકો કઈ રીતે વાત કરતા હતા તે જોયું નહીં? એ લોકોએ આપણને જોવા માટે નહીં, અપમાન કરવા માટે બોલાવ્યા હતા. કારણ કે એમને આપણું બેકગ્રાઉન્ડ તો પહેલેથી જ ખબર હતી ને, એટલે એમના મમ્મીએ પહેલેથી જ નક્કી કરેલું હતું કે આવે ને એટલે અપમાન કરીને વાત બગાડીને મોકલી દેવાના. પણ આદિત્ય એ તમારી સામે એક પણ શબ્દ બોલ્યા? જે કંઈ બોલ્યા એમના મમ્મીને. આદિત્યની આંખમાં તો તમે મારા માટે પ્રેમ જોયો હશે ને? આદિત્યથી મને કોઈ પ્રોબ્લેમ નથી. આદિત્ય વિશે હું એક શબ્દ બોલ્યો પણ નથી, અને ત્યાં પણ નથી બોલ્યો ને હજી પણ નથી બોલતો. એ સારો છોકરો હશે, ભલે મને એની સાથે વાત કરવાનો મોકો નથી મળ્યો, પણ એ સારો જ છોકરો હશે જે તારા માટે એના મમ્મી સામે બોલતો હતો. પણ બેટા, આપણે તારા લગ્ન ખાલી આદિત્ય સાથે નથી કરવાના. લગ્ન બે પરિવાર વચ્ચેનું મિલન હોય છે. તું આ ઘરમાં લગ્ન કરીને આવીશ તો તારા ભાઈની તો કોઈ આબરૂ જ નહીં રહે. એ લોકો તો મને ગેટ પરથી ભિખારીની જેમ કાઢી મૂકશે. ભાઈ હું તમારું અપમાન થતા ક્યારેય ન જોઈ શકું. જો આ વાત મારા પ્રેમની ન હોત ને તો જવાબ દેતા મને પણ આવડતું હતું એના મમ્મીને. પણ મેં મારા સંસ્કાર નથી છોડ્યા. અલગ વાત છે કે એના મમ્મીએ એના અલગ જ સંસ્કાર બતાવી દીધા. એના મમ્મીનો એક પણ ગુણ મારા આદિત્યમાં નથી. ખબર નહીં એના મમ્મીને આ ઋતબાનો શું આટલો પાવર છે, પણ એમને ખબર નથી કે આદિત્ય મને કેટલો પ્રેમ કરે છે. અરે એટલો બધો પ્રેમ એ મને કરે છે ને કે એ તારે તો અત્યારે જ મારી સાથે લગ્ન કરી લે. પણ એની દુબળી નસ એ છે કે એના મમ્મીએ એના પપ્પા વગર એનો ઉછેર કર્યો છે, અને એ જ વિચારે છે કે એના મમ્મીને કઈ રીતે દગો આપી દે, અને એ પણ મારા 4-5 વર્ષના પ્રેમ માટે થઈને. પણ જો માં આવી હોય ને તો એને દગો દેવામાં કંઈ જ ખોટું નથી. અને હું કહીશ આદિત્યને કે શું વાંધો છે ભાગીને લગ્ન કરી લેવામાં. ના બેન ના, આ ખોટો રસ્તો છે. મેં તને પહેલા જ કહ્યું હતું ને કે એવું કોઈ પગલું નથી ભરવાનું કે આપણી આબરૂ જાય, અને આપણી સાથે સાથે એ લોકોની પણ આબરૂ જાય. જો એ લોકો જેણે તમારું અપમાન કર્યું તમે હજુ એની આબરૂનું વિચારશો? બેટા, કૂતરું આપણને કરડે તો આપણે સામે એને બટકું તો નથી ભરાતું ને. આપણે બહુ તો એને હળહળ કરીને ભગાડી દઈએ. કૂતરાને ભગાડીએ ને તોય જતું રહે. પણ એના મમ્મીના સ્વભાવને જોઈને મને નથી લાગતું કે એ સમજાવવાથી સમજે કે પછી મનાવવાથી માને. જોયું નહીં એ કઈ રીતે વાત કરતા હતા કે આપણું બેકગ્રાઉન્ડ એમનું બેકગ્રાઉન્ડ. અરે માણસ તો માણસ હોય ને, આ બેકગ્રાઉન્ડ શું હોય? આ બેકગ્રાઉન્ડ બનાવવા વાળા તો આપણે જ છીએ ને, બાકી છેલ્લે તો બધા રાખ છીએ. મને આદિત્યથી પણ પ્રોબ્લેમ નથી, અને જો તું કહે ને તો હું હજી પણ એમના પગમાં પડીને માફી માંગીને વાત કરી શકું. પણ એ ઘરમાં તું એમની સાથે સુખી નહીં રહી શકે, કારણ કે આજે પહેલી જ વખતમાં જે તારી સાથે આ રીતે વર્તન કરતા હોય, એક પગ પર પગ ચડાવવાની વાતમાં જો તને ટોકી શકતા હોય તો એ આગળ જઈને તો શું નહીં કહે. એટલી જ ભાઈ મેં પણ નક્કી કરી લીધું છે કે જો આદિત્યને મારી સાથે લગ્ન કરવા હોય ને તો એને એના પરિવારને છોડવું પડશે. અને જો એવું નહીં થઈ શકે તો હું પણ એ ઘરમાં લગ્ન નહીં કરું કે જ્યાં મારા ભાઈનું અપમાન થયું છે. મારા માટે પહેલું મહત્વ મારા ભાઈનું છે, જે રીતે આદિત્ય માટે એની મમ્મીનું છે. પણ ભાઈ સોરી, તમારું અપમાન મારા લીધે થયું. તું શું કામ સોરી કહે છે? ના મેં પ્રેમ કર્યો હોત, ના તમે આ ઘરમાં આવ્યા હોત, અને ના તમારું અપમાન થયું હોત. પણ હું જ મૂર્ખ છું કે મેં એક પણ વાર એવું ના વિચાર્યું કે આ પરિવાર આપણા લાયક જ નથી. કેમ કે સમાજમાં તો ઊંચ નીચનો ભેદભાવ છે ને. મોટું પરિવાર, ખાનદાની લોકો, પૈસાદાર લોકો, અને આપણે તો ઝૂંપડપટ્ટીમાં રહેલા લોકો. મારો વાંક તો એને ભાઈ કે મેં એમને સાચું કહી દીધું. મને લાગ્યું કે ખોટું બોલીને શું ફાયદો, આજ ને કાલ એમને ખબર તો પડવાની જ છે. એટલે મેં એમને કહી દીધું કે અમે સામાન્ય ઝૂંપડામાં રહેતા હતા, જે કંઈ છીએ એ આ જ છીએ, પહેલાં કંઈ જ નહોતા. અને એટલે જ એના મમ્મીને પાવર ચડી ગયો, અને એ વિચારવા લાગ્યા કે આપણે એમના લેવલના નથી. જો લેવલના જ ના હોત તો એમનો દીકરો મારા માટે આટલો ના તડપતો હોત. પણ આ વાત એમને નહીં સમજાય. છોડો ભાઈ, જે થવાનું હશે એ જ થશે. જો તમે મને કહેશો હું એ જ કરીશ. મારી વાત સાંભળ, હું તારી ખુશી માટે જ અહીંયા આવ્યો હતો, અને તારી ખુશી માટે જ હું એક વાત કહું છું. મેં જ તને પહેલાં કહ્યું હતું કે મને લવમાં ને એમાં રસ નથી, પણ જો તું આદિત્યને આટલો પ્રેમ કરતી હોય અને એ પણ તને ખરેખર દિલથી પ્રેમ કરતો હોય ને તો હું તમને દરેક વાતમાં સપોર્ટ આપીશ. પછી એના ઘરથી અલગ થવાની વાત હોય કે પછી ઘરેથી ભાગવાની, આ ભાઈ તારી સાથે જ છે. ઠીક છે? ખુશ?
હા ભાઈ, ચલો આપણે જઈએ. તું અહીંયા શું કામ આવ્યો છે? ભાઈ, હું તમારી સાથે વાત કરવા અને ગોપી સાથે પણ વાત કરવા આવ્યો છું. જુઓ, મારા મમ્મી વતી હું માફી માંગવા આવ્યો છું. મારા મમ્મીએ આવા સવાલો નહોતા કરવા જોઈતા અને તમારું અપમાન પણ થયું છે, હું જાણું છું. ગોપી ક્યાં છે? તમે અહીંયા ગોપી, માફ કરજે મને. કેમ? તમે મારી પાસે કેમ માફી માંગો છો? હા, મારા મમ્મીએ સવાલો જેવા કર્યા કે ભાઈને પણ સામે બોલવું પડ્યું. તમે તો કંઈ નથી કર્યું. મારા ભાઈને તમારાથી કોઈ ફરિયાદ નથી. જે ફરિયાદ છે એ તમારા મમ્મીથી છે. આદિત્ય, તમને જોઈને મેં ક્યારેય નહોતું ધાર્યું કે તમારા મમ્મીને તમે પૈસાવાળા છો એનો આટલો ઘમંડ છે. તમે મને એકવાર તો કીધું હોત કે તમારા મમ્મી આટલા ઘમંડી છે, આટલું બધું રુતબાનું અભિમાન કરે છે, તો લગભગ અમે તમારા એ મહેલમાં ક્યારેય પગ ના મૂકો. અમે અમારા ઝૂંપડામાં જ રાજી છીએ. માનું છું કે મારા મમ્મીએ વધારે તમારી સાથે કઠોર રીતે વાત કરી અને પૈસાનો પાવર પણ બતાવ્યો, પણ મને એવું કંઈ નથી. હું કોઈ દિવસ કંઈ એવું પૈસાનું અભિમાન નથી કરતો. મમ્મી પણ ખબર નહીં, આવું તો મેં એનું વર્તન ક્યારેય નથી જોયું, પણ તમારા લોકો સાથે કેમ આવું કર્યું મને કંઈ સમજાણું નહીં. જો જે થઈ ગયું એ ભૂલી જા, પણ તું મને એ કહે કે તું ગોપીને સાચો પ્રેમ કરે છે? હા, એના માટે કંઈ પણ કરીશ? કરી જ શકું ને. મારી બેનને ક્યારેય દુઃખી તો નહીં કરે ને? ના. જો તારા મમ્મીને પૈસાનો પાવર છે ને, એવી રીતે મને મારી બેનનું અભિમાન છે. મારી બેન મારો પાવર છે, અને જો એને ક્યારેય કંઈ થયું કે એને દુઃખ પડ્યું ને, તો હું શું કરીશ એનું મને પણ ભાન નથી. હા, આ દુનિયામાં મારી બેન સિવાય મારું કોઈ નથી, સમજે છે ને? હા, હું ફરી એકવાર મમ્મી સાથે પ્રેમથી વાત કરીશ અને એમને સમજાવવાની કોશિશ કરીશ. એ નહીં સમજે. હા આદિત્ય, જે રીતે એમનો સ્વભાવ છે, જે રીતે એમને તમારા રુતબાનો, તમારા આવડા મોટા ઘરનો, મિલકતનો, જાયદાદનો અભિમાન છે, અમને નથી લાગતું કે ક્યારેય માને. જો અમારામાં કોઈ બીજી ખોટ એમને જોઈ હોત, અમારા કોઈ અવગણ એમને જોયા હોત અને ના પાડી હોત ને, તો અમને ભાઈ બહેનને સમજમાં આવત. પણ એમણે તો અમને એટલા માટે ના પાડી, એટલા માટે ધિક્કારીને કાઢી મૂક્યા કેમ કે અમારી પાસે પૈસા નથી. તો શું તમે લોકો પૈસા જોઈને લગ્ન કરો છો? એમણે તો જાણવાની કોશિશ જ નથી કરી કે આપણે કેવા માણસો છીએ. એમણે તો ફક્ત આપણું ઘર, બેંક બેલેન્સ, આ તે આપણું બેકગ્રાઉન્ડ એ જાણ્યું અને નક્કી કરી લીધું કે આ લોકો આપણે લાયક જ નથી. એટલા માટે તો કહું છું કે મમ્મીને હું સમજાવીશ અને આ વખતે એવું કંઈ નહીં થાય. મને થોડો સમય આપો. જો મને નથી લાગતું કે એ માને. હવે પહેલાં તો હું વિરુદ્ધમાં હતો, પણ મારી બહેનનો તારા પ્રત્યેનો પ્રેમ જોઈને મારું મન બદલાઈ ગયું છે. હું તો તમને બંનેને એક જ સલાહ આપીશ કે કોર્ટ મેરેજ કરી લો. ના, એટલે કેમ? મતલબ તમે મારી સાથે લગ્ન કરવા નથી માંગતા? ના ગોપી, એવું નથી કે હું તારી સાથે લગ્ન કરવા નથી માગતો, પણ હું મારા મમ્મીની વિરુદ્ધ જઈને પણ લગ્ન કરવા નથી માગતો. હું એમને મનાવવા માગું છું, સમજાવવા માગું છું, અને મને વિશ્વાસ છે ત્યાં સુધી હું ગમે તેમ કરીને એમને સમજાવી લઈશ. નહીં સમજે તો છોડી દઈશ ગોપીને? ભૂલી જઈશ પ્રેમને? ભૂલી જઈશ ને? આટલો જ હતો ને તારો પ્રેમ? ભાઈ, મેં ગોપીને એ પહેલાં પણ કહ્યું હતું કે આપણા માટે આપણો પરિવાર જ મહત્ત્વનો હોય છે. પ્રેમ કર્યો છે એ વાત બરાબર, પણ પરિવારને છેતરવા, પરિવારની વિરુદ્ધ જવું અને એમનું ધાર્યું ન કરવું એ પણ ખોટું છે ને. પણ જો હું એમનું ધાર્યું નહીં કરું તો કાલ સવારે બધા મને જ કહેશે કે એક સગી માને છોડીને દીકરો ભાગી ગયો. આદિત્ય, પણ તમે એવું તો નહોતું જ કીધું ને કે તમારા મમ્મીનો નેચર આવો છે, એ પૈસાને પ્રેમ કરે છે, કોઈની લાગણી સાથે એમને કોઈ જ લેવા દેવા નથી. જ્યારે એમને અમારા બેકગ્રાઉન્ડને જોઈને અમને ના પાડી દીધી છે, આપણા સંબંધને ધિક્કાર્યો છે, તો પછી હવે
તમે શું કામ ને એમની માટે આટલું બધું વિચારો છો? વિચારવું પડે ગોપી. હું તો કહું છું કે જો મારો જવાબ નામાં આવે તો ભાઈ કહે ત્યાં તું પ્રેમથી લગ્ન કરી લેજે. મેં પહેલાં પણ કહ્યું હતું અને હજુ એ કહું છું કે હું લગ્ન કરીશ તો તમારી સાથે, બાકી આખું જીવન હું કુંવારી જ રહીશ. બસ ગોપી, આદિત્ય કહે છે કે એને એક વખત કોશિશ કરવી છે તો એને કોશિશ કરવા દે, પછી વિચારશું કે શું કરવું. અત્યારે કોઈ આકરા નિર્ણય લેવાની જરૂર નથી. પણ મને મારી બહેનની ચોઈસ પર વિશ્વાસ છે કે એનો સાથ જરૂર આપશે અને મને ગર્વ પણ છે કે તું બહુ સારો છે. હા ભાઈ, સારું ચાલો હું રજા લઉં. હા બાય. માં જેટલી જ અભિમાની છે, છોકરો એટલો જ સીધો અને સરળ છે. એટલે જ તો પ્રેમ કર્યો હતો ભાઈ. પણ આવી ખબર હોત ને તો એક વખત એની મમ્મીને મળીને પછી પ્રેમ કરત. ભાઈ, તમને લાગે છે કે એમના મમ્મી માનશે? જોશું, તું ચિંતા ન કર, જે થશે સારું જ થશે.